સર 13 વર્ષ પહેલા એક ઘટના બની હતી બોરસદ ડિવિઝનની અંદર મુખ બધિર જે બાળકી હતી તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કઈ રીતે આરોપીને પકડવામાં આવ્યો અને શું આખી વિગત છે? જી, પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના ગુનાઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા સ્ટાફ નાઓ દ્વારા જે જૂના ગુનાઓ છે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને સતત પકડી પાડવા માટે પ્રયત્નશીલ રહેલા, જે અનુસંધાને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં એક બળાત્કારનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપી લાલજીભાઈ ઠાકોર રહેવાસી નાગપુરાના છે, જે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા હતા. તેઓની પોલીસ દ્વારા પકડી પાડવા માટે પ્રયત્નશીલ રહેલા અને જે અનુસંધાને તેઓએ હ્યુમન સોર્સિસનો વધુમાં વધુ ઉપયોગ કરેલો, કારણ કે આરોપી બાબતે તપાસ કરતા એની પાસે કોઈ પણ પ્રકારના મોબાઈલ કે અન્ય એવી કોઈ સાધન સામગ્રી તેઓ ઉપયોગ કરતા ન હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલ, જેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓના સંપર્કોમાં રહીને તેઓની સાથે આરોપીની સતત શોધખોળમાં રહીને મળેલ બાતમી આધારે પોલીસે આ કામના આરોપી કે જે આટલા સમય દરમિયાન રાજુભાઈ ઠાકોર, જે અન્ય નામનું ધારણ કરીને તેઓની ઓળખ છુપાવીને રહેતા હતા, જેઓને ઓળખી પાડી બાતમીના આધારે આ ગુનાના આરોપી લાલજીભાઈ ઠાકોર નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. સર, હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? આ ગુનો જે છે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનનો છે અને જે તે સંબંધિત કલમો હેઠળ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશને આરોપીને અટક કરેલા છે, જેથી આગળની કાર્યવાહી બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન હાથ ધરવાની છે. જી સાહેબ, આ આરોપી બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે કેમ? હાલ આરોપીની પૂછપરછ કરતા આરોપી બીજો કોઈ ગુનામાં સંડોવાયેલ નહીં હોવાની હકીકત બતાવેલ છે, પણ તેમ છતાં જ્યારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે તો એની થોડી વિગત તપાસ દરમિયાન મેળવવાની ચાલુમાં છે.